નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરમાં ટ્યુશન જતી બે સગી બહેનો પર હુમલાના મામલામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી. મોપેડ સવારે વિદ્યાર્થીનીઓ પર હુમલો થયો હતો. શાળામાં થયેલ ઝઘડો રસ્તા પર પહોંચ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર ટ્યુશન જઈ રહેલી બે સગીરોની બે સગી બહેનોને આંતરીને મારવાના ગુનામાં બી ડિવિઝન પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી રોડ પર ટ્યુશન જતી બે સગી બહેનોને કાર આડી રાખીને આંતરીને ક્રિકેટના બેટ અને ચંપલ વડે બેરહેમીપૂર્વક મારવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલામાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. ઘટનાના પગલે બી ડિવિઝન પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા તથા તેની પત્નીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. હુમલામાં વપરાયેલી કાર અને ક્રિકેટનું બેટ પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્કૂલમાં કોઈક બાબતે વિદ્યાર્થીનીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતનો ઠપકો આપવા આરોપી પરિવાર બંને બહેનોના ઘરે પહોંચ્યો હતો. દરમિયાન બંને સગી બહેનો મોપેડ પર ટ્યુશન જવા નીકળતા આરોપી પરિવારે તેમનો પીછો કર્યો હતો. ગાર્ડન સિટી રોડ પર કાર આડી મૂકી બંને બહેનોને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ પિતાની ઉશ્કેરણીથી માતા, દાદી અને દીકરીએ ક્રિકેટના બેટ તથા ચંપલ વડે હુમલો કરી બંને બહેનોને ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે જીઆઈડીસીમાં ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસર અને તેની પત્ની ભાવના જેસલની ધરપકડ કરી છે. હુમલામાં વપરાયેલી 4 व्हील कार અને ક્રિકેટનું બેટ પણ કબજે કરવામાં આવ્યું છે. वीडियो फुटेज हमारी पुलिस को मिलते हमने देखा कि उसमें बहुत गंभीर तरीके से उन्होंने रॉन्गफुली उनको रोका है और लकड़ी का यूज़ किया है और मतलब वो प्री प्लान्ड घर से चल के आए थे कि इन बच्चियों को रास्ते में कहीं हमें रोक के इनको पीटना है, ऐसा करके वो प्लान करके आए थे. तो इसमें उनके द्वारा जो क्रिमिनल कॉन्स्पायरेसी है उसका एंगल भी था. तो इसको देखते हुए हमने इसमें 18/7 तारीख को कलम उमेरा करते हुए जो दोनों आरोपी हैं गुरुदेव और देव, इसको और उनकी वाइफ भावनी बहन को अरेस्ट कर लिया था कल 18 तारीख को. और जो तीसरा और चौथा आरोपी है, चौथा आरोपी जो कि संघर्ष के कायदे में है, वो एक माइनर गर्ल है. और जो चौथा आरोपी जो हमारे उनकी आरोपियों की मदर है जो कि एक सीनियर सिटीजन है, उनको अरेस्ट करने की और आगे की कार्रवाई करने की तजवीज़ हत्यारे अभी चालू में. अब बच्चियों के बीच में ये स्कूल में चूँकि साथ पढ़ती हैं और इनके फैमिली रिलेशन भी हैं, तो ये ज़्यादातर टाइम एक दूसरे के साथ स्पेंड करते होंगे. तो बच्चों की कोई भी छोटी मोटी बात क्लास में उठने बैठने को लेकर उसी तरह का ये झगड़ा था. कोई बड़ा झगड़ा नहीं था, बट इसमें पेरेंट्स के इन्वॉल्व होने की वजह से ये थोड़ा बढ़ गया. सोशल मीडिया लोगों के लिए हमारा स्ट्रिक्ट और कड़क संदेश यही है कि जब भी कोई वारदात बनती है, जब भी कोई घटना बनती है, तो पुलिस सिस्टम है, आप पुलिस सिस्टम की मदद लीजिए, आप जान कीजिए, तंत्र को इन्फॉर्म कीजिए. ऐसा नहीं कि आप खुद ही कायदा हाथ में लें और खुद ही लड़ाई झगड़ा करने लगें. उससे हमारा लॉ एंड ऑर्डर बिगड़ता है और समाज में भी गलत मैसेज जाता है कि मतलब हम कुछ भी करेंगे तो वो ठीक नहीं है इस तरह से. જંબુસર તાલુકાના સારોદ ગામમાં વિડજ પોલીસે ગૌમાંસ અને ગૌવંશની કથિત હત્યાના મામલે કાર્યવાહી કરી 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુલ 40.94 કિલોગ્રામ ગૌમાંસ તેમજ અંદાજે 1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ કરેલા આરોપીઓમાં સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, સાકિબ સલીમ ફીચા અને રફીક અહેમદ બોકડનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી ગૌમાંસ ઉપરાંત ગૌમાંસ કટિંગમાં વપરાતા છરા, ચપ્પા, લાકડાના ટીબલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, 3 મોટરસાયકલ, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 2017ની વિવિધ કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર MG ઢોડિયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલને મળેલ ભવ્ય જીત બદલ ઋણ સ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલને મળેલા ભવ્ય વિજય બાદ ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં વિકાસ પેનલના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે
ઉદ્યોગપતિઓનો વિશ્વાસ અને સમર્થનના કારણે જ આ ભવ્ય જીત શક્ય બની છે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ, યોગેશ પટેલ સહિત અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિકાસ પેનલે ઉદ્યોગોના હિતમાં પારદર્શક અને વિકાસલક્ષી કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પણ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની આશા વ્યક્ત કરી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 26-27ની જે ઇલેક્શનનો ચૂંટણીનો માહોલ હતો એમાં અમારી વિકાસ પેનલ ઊભી થયેલી અને આ વિકાસ પેનલ 8 સીટ લાવી અને 2 સીટ ગુમાવી અને 8 સીટે અમે ભવ્ય વિજય કર્યો છે. આ વિજયથી આજે એસોસિએશનમાં પણ અમારું જે સંખ્યાબળ છે, સભ્યબળ છે એ ઘણું વધી જશે અને એનાથી સરળતાથી અમે કામ કરી શકીશું. અને એના માટે આજે જે પણ આપણા કાર્યકર્તા હોય, જે આપણા મતદારોએ, ઉદ્યોગકાર મિત્રોએ સાથ સહકાર આપ્યો છે, આ બધાને આપણે એમની લાગણી જે આપણા પ્રત્યે છે એને એક ઋણ સ્વીકાર માટે આજનો જે કાર્યક્રમ રાખ્યો છે એ ખાલી એમ કે ભાઈ તમારા દ્વારા જ અમે જીત્યા છીએ, તમે જ જે કહેશો એ 8 લોકોને જે કહેશો એ કામ કરશે, એટલે ચિંતા કર્યા વગર કામ બતાવજો અને કામ ના થાય તો ફરિયાદ કરજો ચોક્કસ. એ ભાવ સાથે આજે બધાને આપણે ભેગા કરી અને એક આવો કાર્યક્રમ આપણે રાખેલો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની વર્ષ 2026-27ના ઇલેક્શન બાદ આજરોજ ટીમ વિકાસ તરફથી અંકલેશ્વર એસ્ટેટના સર્વે ઉદ્યોગકાર મિત્રનો ઋણ ચૂકવવા બદલ આજરોજ એક મિટિંગનું આયોજન કરેલું છે, જેની અંદર અંકલેશ્વર એસ્ટેટમાંથી સર્વે ઉદ્યોગકાર મિત્રોએ મોટી સંખ્યામાં આજરોજ હાજરી આપી અને ટીમ વિકાસને સપોર્ટ કરવા બદલ એમનો આભાર આજે વ્યક્ત કરેલો છે. થેન્ક યુ. અંકલેશ્વરના ભાદી ગામે ખાડીમાંથી 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ખાડીમાં મગર દેખાતા છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરના કારણે ગામ લોકો ખાડીની આસપાસ જતા પણ ગભરાતા હતા. ગ્રામજનોએ મગર અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ખાડી પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સતત 7 દિવસ સુધી વન વિભાગે નજર રાખી કામગીરી હાથ ધરી હતી. આખરે 7મા દિવસે અંદાજે 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા સમગ્ર ગામમાં રાહતની લાગણી જોવા મળી હતી. વન વિભાગે મગરનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. મગરને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગે ગ્રામજનોને જળાશયોની આસપાસ સાવચેતી રાખવા અને જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ પણ કરી છે. ભરૂચમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સભાસદોને ડિવિડન્ડ અને નવી લોન યોજનાઓની ભેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી ભરૂચની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સદર બેઠકમાં મંડળીના સભાસદોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંડળીના વિકાસ કામ માટે મક્તમપુર જીવી સર્કલ ઓફિસના ગેટ નજીક મંડળીની ઓફિસ અને ગ્રાહક ભંડાર માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. સભાસદોના અકાળે અવસાનના પ્રસંગે પરિવારને આર્થિક સહાય આપવા માટે મંડળી પોતાની નવી સ્વનિર્ભર વીમા યોજના શરૂ કરશે. મંડળીના પારદર્શક વહીવટના કારણે નિવૃત્ત કર્મચારીઓ પણ ફિક્સ ડિપોઝિટ જમા કરાવીને માનદ સભાસદ તરીકે જોડાયેલા રહી શકે છે. વહીવટની પારદર્શિતા જોઈને હવે ડીજીવીસીએલ અને જેટકોના સુરત સર્કલ સુધીના કર્મચારીઓ પણ મંડળીના સભ્યો બની રહ્યા છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, સરકારી વકીલ કૃણાલ ચાવડા, ભરૂચ નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન અર્પણ જોશી, બાગ બગીચા અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેન હેમાંગી મિસ્ત્રી, સુરત સહકારી મંડળીના પ્રમુખ અને એજીવીકેએસ યુનિયનના હોદ્દેદારો જિગ્નેશ પટેલ, સીકે પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અમારી મંડળીના આર્થિક વર્ષ 2025-26માં જે આર્થિક સિદ્ધિઓ મેળવી છે તેમાં સભાસદની સંખ્યા 1083 પહોંચી છે. અમારું કામકાજનું ભંડોળ છે તો 8 કરોડ 15 લાખ સુધી પહોંચ્યું છે. ધિરાણ ક્ષેત્રે અમે જે સિદ્ધિ મેળવી છે તેમાં 235 સભાસદોને 5 કરોડ સુધીનું અમે ધિરાણ આપ્યું છે. મંડળીનો નફો જે કાચો નફો છે તે 72,31,000 સુધી પહોંચ્યો છે અને ચોખ્ખો નફો છે તે 60 લાખ સુધી પહોંચ્યો છે. વ્યાજ અને ડિવિડન્ડ અમે અમારા સભાસદોને 3.65% અને 3.15% બચત આપી છે
અમે મંડળી તરફથી ફક્ત ધિરાણ નહીં પણ અમે વેપારી દ્રષ્ટિએ પણ આગળ વધીને મંડળીને અને સભાસદોને ફાયદો થાય એ દ્રષ્ટિએ અમે નહીં નફો નહીં નુકસાન સહકારિતાની ભાવનાથી અમે ફટાકડાનો સ્ટોર કરીએ છીએ. એમાં પણ અમે ટર્નઓવર વધારીને 1,78,717 રૂપિયા સુધી કર્યું છે. નિવૃત્ત કર્મચારીઓ પણ અમારા સભાસદ તરીકે જોડાયેલા છે. એ જ અમારી કંપનીનો વિશ્વાસ છે અને નિવૃત્ત કર્મચારીઓ પોતાના પરસેવાના પૈસા જે આજીવન મૂડી છે પોતાની બચતની તે મૂડીને ફિક્સ ડિપોઝિટ તરીકે પણ અમારી ત્યાં મૂકી અને એમનો વિશ્વાસ અમારા મંડળી અને આ કમિટી પર અકબંધ રાખેલ છે. ભરૂચ ખાતે રોટરી ક્લબો ભરૂચ નર્મદા નગરી દ્વારા સ્વર સેતુ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુઝિક લવર્સ તથા રોટરી ક્લબો ભરૂચ નર્મદા નગરીના સહયોગથી આ સ્વર સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શહેરના સંગીત રસિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને મધુર સંગીતની સુરીલી રજૂઆતોનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમમાં ગાયિકા ધ્રુતિ સુરતી, જુલિસા અને ભૂમિ મહેતાએ વિવિધ ગુજરાતી, હિન્દી તથા સુગમ સંગીતની મનમોહક કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં હરનીશ પટેલે કીબોર્ડ, મિનેશ ચૌહાણે તબલા અને ભાર્ગવ સોલંકીએ ઓક્ટોપેડ પર સંગત આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સુકેતુ ઠાકર તથા દીપક ડસાડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટમાં લેતા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી UPL યુનિવર્સિટી સામે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર બેકાબુ બની ગયું હતું. બેકાબુ બનેલા ટેન્કરે યુનિવર્સિટી બહાર પાર્ક કરાયેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ટેન્કર બેકાબુ બની વાહનો સાથે અથડાતું સ્પષ્ટ જોવા મળે છે. અકસ્માત સમયે યુનિવર્સિટીની એક બસ ત્યાંથી પસાર થઈ રહી હતી, પરંતુ તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ શ્રી અંકલેશ્વર નવાદીવા ખાતે રણછોડરાય મહારાજજી મંદિર ખાતે મિશન ગ્રીન અર્થ અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ધ આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર, મહારેવાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ, CISF યુનિટ ONGC અંકલેશ્વર તથા સ્થાનિક યુવા અલ્પેશ ઠાકોર અને તેમની ટીમ દ્વારા હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ નિર્માણ માટે પોતાની સેવા આપવામાં આવી હતી. આ વેળાએ ધર્મેન્દ્ર પુષ્કરના, વિનય વસાવા, ચંદ્રેશ પટેલ, ONGC અંકલેશ્વર CISF યુનિટના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પવન, ધ આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વરના ડોક્ટર પંકજ પટેલ, કિશોરભાઈ પાનસુરિયા, વિશાલભાઈ જોશી, રાકેશ ટાપડિયા, ડોનેટ લાઈફના ગૌતમ મહેતા તથા મહારેવાશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચની સમગ્ર ટીમ હાજર રહી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરમાં ટ્યુશન જતી 2 સગી બહેનો પર હુમલાના મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. મોપેડ સવાર વિદ્યાર્થીનીઓ પર હુમલો થયો હતો. શાળામાં થયેલ ઝઘડો રસ્તા પર પહોંચ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.